મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ છે. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની નોંધપાત્ર આવક આજે મહેસાણા માર્કેટયાર્ડમાં જોવા મળી છે. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. કુલ હજી ભાવ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય એવો નોંધાઈ રહ્યો છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે માર્કેટયાર્ડમાં 526 બોરીની આવક એરંડાની નોંધાઈ છે. ગયા અઠવાડિયા કરતાં આજે આવકમાં વધારો નોંધાયો છે. આજે માર્કેટયાર્ડમાં ગવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત રાયડાની કાપણીની સિઝન શરૂ હોવાના કારણે રાયડાની પણ પુષ્કળ પ્રમાણમાં આવક માર્કેટયાર્ડમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે રાયડાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આજે માર્કેટયાર્ડમાં કુલ 526 બોરીની આવક એરંડાની નોંધાઈ છે. આજે તેના ઊંચા ભાવ 1280 રૂપિયા પ્રતિ 20 કિલો અને નીચા ભાવ 1200 રૂપિયા પ્રતિ 20 કિલોનો નોંધાયો છે. ગઈકાલની સરખામણીમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે પાછલી અઠવાડિયે તેના ભાવ 1200 થી 1250 જેટલા નોંધાયા હતા. એટલે કે આ અઠવાડિયે તેના ભાવ સામાન્ય જોવા મળી રહ્યા છે. તેમ છતાં વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે, કારણ કે સિઝનની શરૂઆતની સાથે જ એરંડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં રાયડાની કાપણીનો સમય ચાલી રહ્યો છે. માર્કેટયાર્ડમાં આજે રાયડાની સારી આવક જોવા મળી છે. રાયડાની આજે 459 બોરીની આવક માર્કેટયાર્ડમાં નોંધાઈ છે, જેના ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારાની સાથે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 80 રૂપિયાનો વધારો ગયા કાલના ભાવ કરતાં અને ગયા અઠવાડિયા કરતાં 80 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ગઈકાલના ભાવ કરતાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગવારની આજે 127 બોરીની આવક યાર્ડમાં પહોંચી છે. ગવારની આવકમાં આ વર્ષે સામાન્ય વધારો જોવા મળ્યો છે. તેના ભાવ 1050 રૂપિયા આજે નોંધાયા છે. ગવારના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.